આખા અમદાવાદ શહેરના અંદર અમારી લડાઈ ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના સામે છે. ના તો કોઈ અમારા સામે બીજો પક્ષ છે, ના તો કોઈ હૈદરાબાદથી આવેલા વ્યક્તિઓ છે, ના તો કોઈ દિલ્હીથી આવેલા વ્યક્તિઓ છે. અમારી લડાઈ છે ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકો આજે સમગ્ર અમદાવાદ શહેરના અંદર સામાન્ય પ્રજા હોય જે આજે ઘણી તકલીફમાં છે, આજે રોજબરોજની સમસ્યા હોય, આજે રોજબરોજની તકલીફ હોય, તેનું કોઈ સાંભળવાવાળું નથી. છેલ્લા ગુજરાતના અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ શાસનના અંદર સમગ્ર ગુજરાતની વાત કરું કે સમગ્ર ગુજરાતના અંદર આજે નગરપાલિકા, તાલુકા પંચાયત હોય કે કોર્પોરેશનના ઇલેક્શન હોય, લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિસ્તારમાં જવા નથી દેતા, સોસાયટીઓમાં ઘૂસવા નથી દેતા. એ પરિસ્થિતિ છે. આજે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ મુદ્દો નથી. આપને કહું કે જમાલપુર ખાડિયા વિસ્તારના અંદર પૂર્વ ધારાસભ્ય એક તરફ કહે છે કે ખાડિયા પાકિસ્તાન બની જશે, અમિત શાહ ત્યાં પાલડીમાં કહે છે કે જમાલપુર જુવાપુરા બની જશે, અમિત ઠાકર એ ફતેહવાડીને જંગલેશ્વર કહે છે, કૌશિક જૈન એને મટન લારીઓ, ચિકનની લારીઓ, દુકાનો એને બંધ કરાવવા છે, એમાં બીજામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. આ તમામ મુદ્દાઓથી અમે વિપરીત, અમે ફક્ત ને ફક્ત વિકાસની વાત કરીએ છીએ કે અમારા કોર્પોરેટરો આવશે ચૂંટાઈને તો અમે ચોક્કસ જે પ્રજાને, અમદાવાદ શહેરને અને જમાલપુર ખાડિયા વિસ્તારની અને જમાલપુર વોર્ડની પ્રજાને જોઈ છે એ તમામ સુવિધાઓ અમે આપીશું. એ પ્રજા સમક્ષ અમે લોકોને ખાતરી આપીએ છીએ. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.